સુરતમાં રવિવારથી પડી રહેલા વરસાદને લઈ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે યોગી ચોક વિસ્તારમાં ખાડી પૂર આવતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં ચોથા દિવસે પણ સતત વરસાદ વરસતા ખાડીઓનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું છે। વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ત્યારે યોગી ચોક વિસ્તારમાં આવ્યા ખાડી પૂર આવ્યું હતું। ખાડીઓનું લેવલ વધતા મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। આખા રોડ પર કમરસમાં પાણી ભરાયા હતા, જેને લઈ આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસી ગયા હતા। તો સાથે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। ભરાણા છે હર વખતે એસએમસીમાં એમાં રજૂઆત કરી છે કે ઉનાળામાં તમે ઝાડવા કપી નાખો, જો ખાડી ચોખ્ખી થઈ જાય તો પાણી જતું રહે। ઉનાળામાં ઝાડવા એક પણ કપાવતા નથી અને પાણી જતું નથી। ચોમાસું આવે, વરસાદ આવે તો ઝાડ પડી જાય, અંદર પડી જાય એટલે પુલમાં ફસાઈ જાય છે। પુલમાં ફસાઈ જાય એની હિસાબે પાણી ભરાઈ જાય છે। હર વખતે આની આ સમસ્યા હોય। 24 વર્ષ ત્યાં અમે આ સોસાયટીમાં રહી છે। કેટલા વર્ષોથી આ તકલીફ છે? 24 વર્ષ ત્યાં હું રહું છું। 24 વર્ષથી આની આ તકલીફ છે। દર વર્ષે પાણી આવી જાય, થોડા ઘણું પાણી આવ્યા જ રાખે। આ વર્ષે જાજુ પાણી આવી ગયું છે। વરસાદ પડે એટલે તો પાણી તો આવવાનું છે, પણ જો ઝાડવા કપી નાખ્યા હોય તો પાણી ન આવે। સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યનો કોઈ પણ ને મેયર લગી રજૂઆત કરેલી છે, પણ ઝાડવા ક્યારેય કોઈ વર્ષે કપાવતા નથી।